55મો પ્રશ્ન છે, ક્રિપ્સ મિશન કોના નામ પરથી આપવામાં આવ્યું? કેબિનેટ મંત્રી સર સ્ટેફર્ડ ક્રિપ્સને પરથી. રાજગોપાલચારી ફોર્મ્યુલા પ્રસ્તાવના કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? રાજગોપાલચારી. રાજગોપાલચારી ફોર્મ્યુલા પ્રસ્તાવ ક્યારે રજૂ કરવામાં આવી? 10 જુલાઈ 1944. રાજગોપાલચારી ફોર્મ્યુલાને કોનું સમર્થન પ્રાપ્ત થયું? મહાત્મા ગાંધીજી. કેબિનેટ મિશન યોજના 1918 સમયે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? ક્લેમેન્ટ એટલી. કેબિનેટ મિશનના સભ્યોના નામ જણાવો. લોર્ડ પેથિક લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. મુસ્લિમ લીગે પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ ક્યારે ઉજવ્યો? 16 ઓગસ્ટ 1946ના રોજ. કામચલાઉ સરકારની રચના ક્યારે કરવામાં આવી? 2 સપ્ટેમ્બર 1946. કામચલાઉ સરકારના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. કામચલાઉ સરકારમાં પરિષદના ઉપસભાપતિ તરીકે કોણ કાર્યરત હતા? જવાહરલાલ નહેરુ. વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને 3 જૂન 1947ના રોજ ભારત અને પાકિસ્તાનના ભાગલા પાડવાની બાબતે કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓની સાથે કઈ યોજના રજૂ કરવામાં આવી? 3 જૂન યોજના અથવા માઉન્ટબેટન યોજના. પાકિસ્તાન માટે અલગ બંધારણ સભાની સ્થાપવાની જાહેરાત કોણે ક્યારે કરી? માઉન્ટબેટને 26 જુલાઈ 1947. 15 ઓગસ્ટ 1947ના રોજ કયા બે સ્વતંત્ર ડોમિનિયનની સ્થાપના થઈ? ભારત અને પાકિસ્તાન. બ્રિટન સમ્રાટની શાહી ઉપાધિમાંથી કયો શબ્દ કાઢી નાખવામાં આવ્યો? ભારતનો સમ્રાટ. કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલનો મુસદ્દો કોની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવ્યો? ક્યારે? તેગ બહાદુર સપ્રુ, 24 એપ્રિલ 1923. કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલને 1925માં કોની અધ્યક્ષતામાં સર્વપક્ષીય સંમેલનમાં રજૂ કર્યો? મહાત્મા ગાંધીજી. 17 મે 1927માં કોંગ્રેસના મુંબઈ અધિવેશનમાં કોના દ્વારા બંધારણના નિર્માણનું આહ્વાન કરવામાં આવ્યું? મોતીલાલ નહેરુ. બંધારણ નિર્માણની સૌપ્રથમ પ્રયાસ કયા રિપોર્ટ દ્વારા કરવામાં આવ્યો અને કયા વર્ષે? નહેરુ રિપોર્ટ, મોતીલાલ નહેરુ. 10 ઓગસ્ટ 1928. બંધારણ સભાની રચના કયા મિશનને આધારે કરવામાં આવી? 1945 કેબિનેટ મિશન યોજના. બંધારણની સૌપ્રથમ બેઠક સંસદ ભવનના કેન્દ્રીય કક્ષામાં ક્યારે મળી? 8 ડિસેમ્બર 1946. બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. બંધારણ સભાના સૌપ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ કોણ બન્યા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, 11 ડિસેમ્બર 1946. બંધારણ સભામાં ઐતિહાસિક ઉદ્દેશ પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? જવાહરલાલ નહેરુ, 13 ડિસેમ્બર 1946. ઉદ્દેશ પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર બંધારણ સભાના સલાહકાર કોણ હતા? સર બેનીવાલ નરસિંહ રાવ, સર BN રાવ. બંધારણ સભા દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? 22 જાન્યુઆરી 1947. પ્રારૂપ સમિતિની રચના ક્યારે કરવામાં આવી? 29 ઓગસ્ટ 1947. પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. બંધારણ સભા આગળ બંધારણના પ્રારૂપને ક્યારે રજૂ કરવામાં આવ્યું? ફેબ્રુઆરી 1948. બંધારણ પર બંધારણ સભાના અધ્યક્ષ ઉપરાંત
કેટલા સભ્યોએ હસ્તાક્ષર કર્યા? 284, 26 નવેમ્બર 1949. બંધારણ સભાને બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો? 2 વર્ષ 11 મહિના 18 દિવસ. ભારતનું બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યું? 26 નવેમ્બર 1946. પૂર્ણ સ્વરાજ્ય દિવસ ક્યારે જાહેર કરવામાં આવ્યો? 26મી જાન્યુઆરી 1930. બંધારણ સભાના સભ્યો દ્વારા ફરીવાર હસ્તાક્ષર ક્યારે કરવામાં આવ્યા? 26 જાન્યુઆરી 1950. ભારતના બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ભારતના બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા? અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. સંઘ બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાહરલાલ નહેરુ. પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? સરદાર પટેલ. મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. સંઘ સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાહરલાલ નહેરુ. સૌથી વધુ વખત મતના આધારે ચૂંટણી વિજય થાય તે કયા દેશના બંધારણમાંનો સ્વીકાર છે? બ્રિટન. કાયદાનું શાસન કયા દેશના બંધારણનો વિચાર છે? બ્રિટન. રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી? બ્રિટન. દ્વિસંજ્ઞાત્મક સંસદીય શાસન પ્રણાલી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી હતી? બ્રિટન. કાયદો બનાવવાની પદ્ધતિ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી? બ્રિટન. મૂળભૂત અધિકાર કયા દેશના બંધારણનો વિચાર છે? અમેરિકા.